નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. વાઘરોટા ગામે ભજન મંડળી જીવંત રાખી જૂની પરંપરા. હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. શહેર હોય કે ગામ, દરેક જગ્યાએ ગણપતિ બાપાની સ્થાપના કરી ભક્તો પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે. આજના ડિજિટલ યુગમાં ડીજે અને સાઉન્ડ સિસ્ટમના તાલે યુવાનો મસ્તી માણતા હોય છે, ત્યારે પણ જૂની પરંપરા જાળવી રાખનારા ભજન મંડળો આજે પણ પોતાની અનોખી ઓળખ જાળવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામમાં મોજીલા ભજન મંડળે તેનો જીવંત દાખલો છે. અહીં ગામના વડીલો, યુવકો અને બાળકો મળી અને ભક્તિમય ભજનો ગાઈ અને માત્ર ભક્તોને રંજાડતા નથી, પરંતુ દરેક ભજનમાં સંદેશ આપી અને આવનારી પેઢીને પણ સંસ્કૃતિ સાથે જોડે છે. મંડળના કલાકારો માત્ર સંગીતથી મોજ કરાવતા નથી, પરંતુ દરેક ભજનની અંદર રહેલા તાત્વિક અર્થને સમજાવે છે. તેથી શ્રોતાઓને સંગીત સાથે જીવન મૂલ્યોનું પણ જ્ઞાન મળે છે. આ રીતે વાઘરોટા મોજીલું ભજન મંડળે સાબિત કર્યું કે ડીજે અને સાઉન્ડ સિસ્ટમની વચ્ચે પણ ભજનોની મોજ અનોખી જ હોય છે. ગામડાની આ પરંપરા માત્ર વડીલો જ નહીં, પરંતુ યુવા પેઢી પણ આગળ ધપાવી રહી છે. એકવાર વાઘરોટા મોજીલા ભજન મંડળની મોજ માણી લેતા ડીજેના તાલે પણ પાછળ રહી જાય તેવો ભક્તિરસ અનુભવાય છે. ભરતભાઈ પટેલ, એચકે ન્યૂઝ, સાબરકાંઠા.